રાજ્યમાં આજથી વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે, ત્યારે બે તબક્કામાં વસ્તી ગણતરી કરાશે। એક સાથે રાજકોટના 18 વોર્ડમાં વસ્તી ગણતરી હાથ ધરાશે, જેમાં 4200 જેટલા કર્મચારીઓ ઘરે ઘરે જશે। પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગની કામગીરી કરાશે, તો બીજા તબક્કામાં પરિવારની માહિતી લેવામાં આવશે। સુપરવાઇઝર અને ગણતરીદાર પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરી છે। જુઓ આ દ્રશ્યો છે શહેરના વોર્ડ નંબર 12માં સવારથી જ જનગણનાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટના આ દ્રશ્યો છે। રાજકોટમાં પ્રથમ તબક્કામાં જ 18 વોર્ડમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટિંગની કામગીરી કરવામાં આવશે, તો બીજા તબક્કામાં પરિવારની માહિતી લેવામાં આવશે। जनगणना 2027 ની જે કામગીરી શરૂ થઈ રહી છે તે મુજબ જ રાજકોટ શહેરમાં પણ આ કામગીરી શરૂ થનાર છે। લોકોએ આમાં કોઈ પણ પ્રકારનો પુરાવો, દસ્તાવેજ કે કોઈ આઈ કાર્ડ એવું કશું કંઈ જમા કરાવવાનું રહેતું નથી। જનગણના 2027 અન્વયે જે ગણતરીદારોની નિમણૂક કરવામાં આવેલી છે એ ગણતરીદારો લોકોના ઘરે જશે અને સામાન્ય જે નિયત કરેલા જે 34 પ્રશ્નો છે એ 34 પ્રશ્નો પૂછશે। આ સામાન્ય 34 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે અને આ કામગીરી પૂર્ણ થઈ જાય છે।